અને હવે સમાચાર વિસ્તારથી જોઈએ તો અમદાવાદમાં સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે। સાબરમતી નદીમાં નવા નીરની સતત આવક થઈ રહી છે। ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા પાણીની આવક નોંધાઈ છે તો જળસ્તરમાં વધારો થતાં જ વોકવે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તો સાબરમતી નદીમાં નવા નીરની આવક થઈ ગઈ છે। ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા જ નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે, સપાટી પણ વધી ગઈ છે, જેના કારણે અત્યારે વોકવે છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। લોકોની સલામતીને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે। સાબરમતી નદીમાં ઉપરવાસની પાણીની આવક વધતાની સાથે અમદાવાદની સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે। મહત્વનું છે કે ભારે વરસાદના કારણે ઉપરવાસમાં પાણી છોડવામાં આવ્યું છે। નીચાણવાળા જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ એલર્ટ રહેવા માટેની સૂચના આપી દેવામાં આવી છે। જ્યારે સાબરમતી નદીમાં પહેલેથી જ તકેદારીના ભાગરૂપે, સાવચેતીના ભાગરૂપે પાણીની આવકમાં વધારો થશે તે ઉદ્દેશ્ય સાથે તમામ પૂરતી વ્યવસ્થા છે તે કરવામાં આવી હતી। જ્યારે સાબરમતી નદીમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સાવચેતીના ભાગરૂપે વોકવે પર લોકોને ન બેસવા માટેની ખાનગી સિક્યુરિટી ગોઠવી દેવામાં આવી છે અને ખાનગી સિક્યુરિટી દ્વારા અપીલ છે તે પણ કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી ખાલી કટ સાબરમતી નદી આજે ઉપરવાસમાં છોડાઈ રહેલા પાણીના કારણે બંને કાંઠે વહેતી થઈ છે અને સાથે જ જ્યાં જુઓ ત્યાં ચારે કોર પાણી જ પાણી છે। તો કેટલાક વિસ્તારોમાં જે સાબરમતી નદીની આજુબાજુનો જે વિસ્તાર છે તે નીચાણવાળા વિસ્તારોમાં પાણી છે તે વોકવે સુધી પહોંચી રહ્યા છે અને આહલાદક દ્રશ્ય છે જ્યાં સાબરમતી નદીના જોવા મળી રહ્યા છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થયો છે। ધરોઈ ડેમ છલોછલ છલકાઈ ગયો છે અને ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું ને પાણી સાબરમતી નદીમાં છોડાતા અત્યારે આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સાબરમતી નદીના જે નદી હવે બે કાંઠે વહેતી થઈ ગઈ છે। નદી બે કાંઠે વહેતી થતાં જળસ્તરમાં વધારો થતાં સુરક્ષાના ભાગરૂપે વોકવે અત્યારે બંધ કરવામાં આવ્યો છે। લોકોને ત્યાંથી ખસેડવામાં આવી રહ્યા છે, બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે પોલીસનો અને જે લોકો વોકવે પર જઈ રહ્યા છે તેમને મનાઈ કરવામાં આવી રહી છે। સાથે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ આપી દેવામાં આવ્યા છે, ગ્રામ્ય વિસ્તારોને, કારણ કે સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે। ઉપરવાસમાંથી છોડાયેલા પાણીના કારણે વાસણા બેરેજના 24 જેટલા દરવાજા છે તે ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે। પાણીની આવકમાં પણ વધારો થયો છે અને સાવચેતીના ભાગરૂપે વોકવે છે ત્યાં પણ અત્યારે પૂરતી વ્યવસ્થાઓ છે તે પણ કરવામાં આવી છે અને વોકવે પર લોકોને બેસવા ન દેવા માટેની સિક્યુરિટી દ્વારા સૂચના છે તે પણ આપવામાં આવી છે। ઉપરવાસમાં છોડાયેલા પાણીને લઈને સાવચેતીના ભાગરૂપે વાસણા બેરેજના 24 દરવાજા તો ખોલવામાં આવ્યા છે, સાથે સાથે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।